આ વિડીયોમાં આપણે કસ્ટમર EBT કાર્ડ આપે ત્યારે ટ્રાન્ઝેક્શન કેવી રીતના કરવું એ જોઈશું. અહીંયા આપણે એક એક્ઝામ્પલમાં જે ટ્રાન્ઝેક્શન છે એમાં નેટ પેએબલ અમાઉન્ટ $15.98 છે અને ફૂડ સ્ટેમ્પ ટોટલ જે આપેલું છે એ $5.74 છે. એટલે મેક્સિમમ આ ટ્રાન્ઝેક્શનમાં આપણે $5.74 લઈ શકાય. હવે અહીંયા આપણે કેશ સિવાયનું ટ્રાન્ઝેક્શન છે એટલે ચેકઆઉટ બટન પ્રેસ કરીશું અને એમાં અહીંયા EBT ફૂડ સ્ટેમ્પ છે બટન એ પ્રેસ કરીશું. હવે ફૂડ સ્ટેમ્પ ટેન્ડર જે સ્ક્રીન ખુલે છે એમાં સૌથી પહેલાં તો ઉપર અમાઉન્ટ ટુ પે એ ડિફોલ્ટ $5.74 એટલે જે મેક્સિમમ ફૂડ સ્ટેમ્પ અમાઉન્ટ હતી એ આવી જશે. એટલે એ સિવાયની જો કોઈ અમાઉન્ટ હોય તો તમે અહીંથી બટન પ્રેસ કરીને લઈ શકો છો. સપોઝ કે $4 લેવા હોય તો એ રીતના લઈ શકો છો. અને અહીંયા જે ફૂડ સ્ટેમ્પ આઇટમ્સ છે તમારે જોવી હોય કે કેટલી આઇટમ ઉપર ફૂડ સ્ટેમ્પ આપેલું છે તો એ કરી શકાય છે. અહીંથી એને રિમૂવ અથવા એડ કરી શકો છો. ક્લોઝ અને બરાબર હોય તો અહીંયા નેક્સ્ટ બટન દબાવીશું. અહીંયા આપણે જે ટ્રાન્ઝેક્શન ટોટલ છે એમાંથી કેટલા આપ્યા અને હવે કેટલા બેલેન્સ રહે છે એ બતાવે છે. ફિનિશ બટન દબાવીશું એટલે આપણું ટ્રાન્ઝેક્શન અહીંયા જેટલું છે એ પતી જશે અને બાકીની અમાઉન્ટ આપણે કેશ કે જે બી રીતે કરવી હોય, સપોઝ કે કેશથી લેવી છે તો કેશ, ઓકે, એટલે ટ્રાન્ઝેક્શન ફિનિશ થઈ જશે.